સુરત મહાનગરપાલિકાના શાસકોના અણઘડ વહીવટનો સૌથી મોટો પર્દાફાશ ન્યૂઝ કેપિટલના હાથમાં લાગ્યો। મનપાના અણઘડ વહીવટનો પુરાવો। પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યું છે મનપા। ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલના ઠરાવને લઈને ઉઠ્યા સવાલ। 55 બોરવેલ બનાવવાનો નેટ ખર્ચ 1,68,00,000 જેટલો મંજૂર કરાયો। જીએસટી સાથે ગ્રોસ ખર્ચ 1,07,84,000નો મંજૂર કર્યો। પાલિકાના ઠરાવ અનુસાર 1,55,141 રૂપિયાની એક સિસ્ટમ થાય। બોરવેલનો પ્રતિ ફૂટ લેખે હિસાબ કરીએ તો પર ફૂટ 1,100નો ખર્ચ થાય। ન્યૂઝ કેપિટલે આ બાબતે બજારમાંથી ક્વોટેશન મેળવ્યા છે। બજારમાંથી મળેલા ભાવ પ્રમાણે 1 ફૂટનો ખર્ચ 316 રૂપિયાથી 400 સુધી થાય છે। સુરત મનપા આ જ કામ માટે 1,100 રૂપિયાની ચૂકવણી કરી રહી છે। 45 થી 55,000માં તૈયાર થતી બોરવેલ સિસ્ટમના મનપા 1,96,000 ચૂકવશે। કેપિટલ પાસે હાલ સુરત મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો એક મોટો પુરાવો છે હાથ લાગ્યો છે અને આ પુરાવો એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન બી કનકપુર વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર 55 જેટલા રિચાર્જ વોટર બોરવેલ બનાવવાનું કામ છે તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવ્યું હતું ને પાણી સમિતિના ઠરાવ અનુસાર આ કામ છે તે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ આવ્યું હતું અને તેનો અંદાજ છે તે મંજૂર કરવામાં આવ્યો છે। જે 55 બોરનો અંદાજ જીએસટી સાથે જે કહી શકાય કે 1,68,000 જે છે વિધાઉટ જીએસટી અને અન્ય જે ગ્રોસ અંદાજ છે 1,07,84,000। એટલે જણાવી દઉં કે પાલિકાને એક રિચાર્જ બોરવેલ બનાવવા પાછળ 1,55,141 રૂપિયાનો ખર્ચો થાય છે। એટલે જણાવી દઉં કે પર ફૂટ બોરવેલનો ભાવ 1,100 રૂપિયા આવે છે। પરંતુ આજે ન્યૂઝ કેપિટલ દ્વારા જ્યારે બજારમાંથી કોટેશન કાઢવામાં આવ્યા ત્યારે ઘણી વિસંગતતા જોવા મળી। ફરીથી હું દર્શકોને બતાવીશ કે આજે પાલિકાનું જે ઠરાવ હતો એ ઠરાવ છે અને તેમાં આજે ગ્રોસ જે ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે, કુલ ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે। પર બોરવેલ દીઠ 1,55,000 જેટલો ખર્ચ પાલિકાને થઈ રહ્યો હોવાનું આજે જે પાલિકાનો જે ઠરાવ છે તેમાં સ્પષ્ટપણે દર્શાવાઈ રહ્યું છે અને આ બાબતનું જે બજેટ છે તે પણ મંજૂર કરાવી દેવામાં આવ્યું છે। બીજો હું જે ડોક્યુમેન્ટ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ન્યૂઝ કેપિટલ દ્વારા બજારમાંથી જે કોટેશન મંગાવવામાં આવ્યું છે તે કોટેશન જે છે તેમાં આજે ખર્ચ છે ખૂબ અલગ અલગ દેખાઈ રહ્યો છે। ન્યૂઝ કેપિટલનું આજે કોટેશન છે 44,000માં 140 ફૂટનો બોરવેલ તૈયાર થતો હોવાનું હાલ આમાં દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે 140 ફૂટનો બોરવેલ તૈયાર કરવા પાછળ અહીંયા જે 44,000 રૂપિયાનો ખર્ચો જે છે તે થઈ રહ્યો છે। આ ઉપરાંત બીજું કોટેશન પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે 100 ફૂટના બોરવેલ માટે જે તૈયાર કરવામાં આવ્યું હતું અને 100 ફૂટનો બોરવેલ કરવા પાછળ 375 રૂપિયાનો ખર્ચો છે લોકોને થાય છે। પરંતુ એટલે કહી શકાય કે પાલિકા દ્વારા જે અંદાજ આપવામાં આવ્યો છે, જે બજેટ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એક બોરવેલ દીઠ 1,55,000 રૂપિયા દર્શાવવામાં આવે છે। તે જ બોરવેલ જો સામાન્ય વ્યક્તિએ પોતાના ઘરે કરાવે અને અન્ય એજન્સીઓ કે અન્ય દુકાનદારો પાસે જો કરાવવામાં આવે કે શહેરમાં જે દુકાનો છે તેમની પાસે કરવામાં આવે તો લોકોને એક બોર દીઠ 45,000 રૂપિયાથી 55,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે અને એ પણ પાલિકાના બોરવેલમાં જે નિયમો દર્શાવેલા છે તે તમામ નિયમોના આધારે। બોરિંગનો ચાર્જ આમાં આવી જાય છે। આ ઉપરાંત અન્ય જે મટીરિયલ ઉપયોગમાં લેવાય છે તેનો પણ ચાર્જ આવી જાય છે। આ ઉપરાંત જે વોટર રિચાર્જ સિસ્ટમ માટે જે કુંડી બનાવવાની થાય છે તેનો પણ ઉલ્લેખ આ ખર્ચમાં થાય છે। એટલે બજારમાં 316 રૂપિયાથી લઈ 360 રૂપિયા સુધીનો સ્ક્વેર ફૂટનો ભાવ જે રિચાર્જ બોરવેલનો આવે છે તેના જ પાલિકા 1,100 રૂપિયા પર સ્ક્વેર ફૂટ એટલે આપી રહી છે। એટલે કહી શકાય કે આજે પાલિકાએ 1 કરોડ કરતાં વધારેની રકમ જે 55 બોરવેલ પાછળ વાપરી છે એટલે કે વાપરવાના છે મંજૂર કરવામાં આવી છે। તે જ બોરવેલ એક જે માર્કેટ ભાવે માત્ર જે 45,000થી લઈ 55,000માં તૈયાર થાય છે અને આ જ બોરવેલનો પ્રતિ ખર્ચ પાલિકાને 1,55,000 પડે છે। એટલે 55,000 રૂપિયા વધી જીએસટી સાથેની પ્રાઇસમાં તૈયાર થતો બોરવેલ પાલિકા 1,00,000 રૂપિયામાં 1,55,000માં તૈયાર કરે છે। એટલે 1,55,000માંથી 1,00,000 રૂપિયા જે વધારાના ખર્ચ કરે છે તે
કોને આપવાના છે, કોના ખિસ્સામાં આ પૈસા જાય છે, શા માટે ઉપયોગ થાય છે, તેને લઈને પણ સવાલો છે. શાસકોએ 1,55,000નું બોરવેલનું જે આ કોટેશન બહાર પાડ્યું છે તે કઈ કઈ એજન્સીઓ પાસેથી લીધું છે, કોનું કેટલું કમિશન છે, તેનો જે ખુલાસો છે શાસકોએ આપવો જોઈએ. કારણ કે સૌથી મોટી બાબત એ છે જનતા સુરત મહાનગરપાલિકાને ટેક્સ ભરે છે અને આ ટેક્સની આ તમામ સુવિધાઓ છે લોકોને આપવાની હોય છે. પરંતુ અહીંયા તો અણઘણ વહીવટ અને કમિશનબાજીનો ખેલ ચાલતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે માર્કેટમાં 45,000 થી 55,000નો જે રિચાર્જ બોરવેલ સિસ્ટમ તૈયાર થાય છે તે જ સિસ્ટમ પાલિકા 1,55,000ની તૈયાર કરાવે છે. તો અણઘડ વહીવટનો આ પુરાવો પ્રજાના ટેક્સના રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યું છે મનપા, કે જ્યાં 45,000 થી 55,000માં એક બોરવેલ સિસ્ટમ તૈયાર થવી જોઈએ, પરંતુ મનપાએ પોતાના ઠરાવમાં 1 લાખ રૂપિયા તેની કિંમત મૂકી છે. 1 લાખથી વધુ રૂપિયા મનપા ચૂકવાશે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જેનું બજેટ 50,000 થી 55,000 જેટલું હોવું જોઈએ અને 1 લાખનો જો ઠરાવ કરવામાં આવે છે તો બાકીના જે રૂપિયા છે એ કોના ખિસ્સામાં જાય છે? આપણી સાથે આમ આદમી પાર્ટી કોર્પોરેટર વિપુલ સુવાગિયા જોડાયા છે. વિપુલજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. ન્યૂઝ કેપિટલ પાસે આ એક પુરાવો હાથ લાગ્યો છે સુરત મનપાનો, અને આ ઠરાવની કોપી છે કે જેમાં 45,000 થી 55,000માં બોરવેલની સિસ્ટમ તૈયાર થવી જોઈએ. આમ બહારથી જે અમે ક્વોટેશન મેળવ્યું છે તેના હિસાબે કિંમત એટલી જ હોવી જોઈએ, ખર્ચો એટલો જ હોવો જોઈએ 55,000 રૂપિયા સુધીનો. પરંતુ મનપાના ઠરાવમાં 1 લાખ રૂપિયાથી વધુની કિંમત મુકાઈ છે ઠરાવમાં. આપ શું કહેશો? જી, અત્યારે જે સુરતમાં જે રિચાર્જેબલ બોરવેલ, જે ભૂગર્ભ જળ માં જે ભૂગર્ભ જળનો જે સ્ત્રોત છે એ વધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. અને એનો એક ઠરાવ ગત સામાન્ય સભામાં કરવામાં આવ્યો. 55 જેટલા બોર છે, 1 કરોડ ને 7 લાખ રૂપિયા જેટલી રકમ, મતલબ એક બોર 1,55,000 રૂપિયામાં પડે છે. અને એની ઊંડાઈ છે 43 મીટર, એટલે 141 ફૂટ. સામાન્ય રીતે આપણે જોઈએ તો 70-80 રૂપિયામાં એક બોરવેલ, 70-80 રૂપિયા પર ફૂટ બોરવેલ થતો હોય છે. અમે સૌ ખેતી સાથે જોડાયેલા છીએ, અમને ખબર છે ખેતીવાડીમાં આપણે બોર કરાવતા હોઈએ તો 70-80 આપણે 100 રૂપિયા ગણી લઈએ તો 141 ફૂટનો બોર 14,000 થી 15,000 રૂપિયામાં થાય. ને એની ચેમ્બર ને એના કેસિંગ ને બધું ગણીએ તો 50,000, 60,000, 70,000 થી વધારે રૂપિયા થાય જ નહીં. એની જગ્યાએ 1,55,000 રૂપિયા એક બોરવેલનું કોસ્ટિંગ આવે છે અને એનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ બાબતનો અમે સામાન્ય સભામાં વિરોધ કર્યો હતો કે ભાઈ આ એક મોટું કૌભાંડ છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ.